નમસ્કાર દર્શક મિત્રો, સુરત ફર્સ્ટ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું મેઘા અગ્રાવત અને જોઈએ આજના સમાચાર વિગતવાર. સુરત વેટરન્સ ક્રિકેટ ઇન્ડિયા ફાઉન્ડેશન દ્વારા કેનેડામાં ઓગસ્ટ 2026 દરમિયાન યોજાનારા ઓવર 60 વર્લ્ડ કપ માટે જાહેર કરાયેલી ભારતીય ટીમની સંભવિત યાદીમાં સુરતના રાંદેરના વરિષ્ઠ ક્રિકેટર ઇબ્રાહિમ જેલાનીની પસંદગી કરવામાં આવી છે. દેશભરના પસંદગી પામેલા શ્રેષ્ઠ 16 ખેલાડીઓમાં ઇબ્રાહિમ જેલાનીને 10મા ક્રમે સ્થાન મળતા સુરતના ક્રિકેટ પ્રેમીઓમાં આનંદની લાગણી વ્યાપી છે. વીસીઆઈ દ્વારા ઓવર 60 ક્રિકેટના ચેરમેન રવિ રામનના હસ્તાક્ષર સાથે જાહેર કરાયેલી આ યાદીમાં વિવિધ રાજ્યોના અનુભવી ખેલાડીઓએ સ્થાન આપવામાં આવ્યું. પોંડિચેરીમાં યોજાયેલી નેશનલ ટુર્નામેન્ટમાં ઇબ્રાહિમ જેલાનીએ શાનદાર ઓલરાઉન્ડર રમતનું પ્રદર્શન કરીને પસંદગીકારોનું ધ્યાન ખેંચ્યું હતું. આ ઔપચારિક પ્રક્રિયાઓ પૂર્ણ થયા બાદ ટીમની અંતિમ જાહેરાત કરવામાં આવશે. મુખ્ય 16 ખેલાડીઓમાં સ્થાન મળતા ઇબ્રાહિમ જેલાનીની વર્લ્ડ કપ રમવાની શક્યતા મજબૂત બની છે. ભારતીય ટીમમાં યુવા રાધાકૃષ્ણન, વરિન્દર ભૂમબલા, હૈદર અલી, સંજય રંજન સિન્હા, જેશન મંઝિલા, કિશોર, સંજય મહાડિક, પવન મલિક, સુબ્રમણ્ય રાજુ, એસ ઇબ્રાહિમ જેલાની, અશોક વાસુદેવન, મયંક ખાંડવાલા, દર્શનસિંહ, વિરેન પટેલ, ત્યાગરાજન અને કુમાર સ્વામીનો સમાવેશ કરવામાં આવ્યો છે. જ્યારે ઇમરજન્સી સ્થિતિ માટે દિનેશ નિચરેલા, સંજય ઠાકર અને આદિલ ચાગલા સહિત 14 રિઝર્વ ખેલાડીઓની યાદી પણ તૈયાર કરવામાં આવી છે. એનું સિલેક્શન પોંડિચેરીમાં હતું, જે ઇન્ડિયાની નોર્થ ઝોન, સાઉથ ઝોન, વેસ્ટ ઝોન, ઈસ્ટ ઝોન અને સેન્ટ્રલ ઝોન બધી ટીમો ત્યાં આવેલી હતી. હું સેન્ટ્રલ ઝોનમાંથી આવેલો હતો. સેન્ટ્રલ ઝોનમાં મારું પરફોર્મન્સ સારું થયું. એમાં ઇંગ્લેન્ડની ટીમ પણ આવેલી હતી એક. મારું પરફોર્મન્સના લીધે, મારી ફિટનેસના લીધે મને સિલેક્ટ કરવામાં આવ્યો. ભારત દેશમાંથી ટોટલ 16 લોકોને સિલેક્ટ કરવામાં આવેલા છે. એમાંથી તમારો 10મો નંબર છે. જી જી હા, ગુજરાતનો હું એકલો જ છું પ્લેયર. અચ્છા, કયા કયા થી લોકોને પસંદ કરવામાં આવેલા છે ભારત દેશમાં? મારી સાથે એમપીના છે, રાજસ્થાનના પણ છે, મદ્રાસ, કેરલા, હૈદરાબાદ, ચંડીગઢ, ઓકે આટલા, દિલ્હી, સોરી. તમારી પસંદગી કેવી રીતે થઈ? મારી પસંદગી મારી પરફોર્મન્સને લીધે થઈ. જે હૈદરાબાદ અને પોંડિચેરીમાં જે ટુર્નામેન્ટ રમ્યું એમાં મારું પરફોર્મન્સ ઘણું સારું હતું. મેં 350 કીધી, 45 રન કીધા. આ 45 ઓવર્સની ટુર્નામેન્ટ, 5 દિવસ સલંગ ટુર્નામેન્ટ હતી 45 ઓવર્સની. તો મને ફિટનેસના લીધે, મને પરફોર્મન્સના લીધે મને સિલેક્ટ કરવામાં આવ્યું. તમારું સિલેક્શન કેવી રીતે થયું ને કોણે કર્યું? મારું સિલેક્શન રવિ રમન કરીને છે, ચેરમેન ટુર્નામેન્ટનો, એણે કીધું છે. તમારો એજ કેટલી છે? 62. કેટલા સમયથી તમે રમો છો? હું રમું તો લગભગ 48 યર્સથી રમું છું. પહેલાં હું અંડર 16 ટુર્નામેન્ટ રમ્યો ઇન્ડિયામાંથી, અંડર 19 ટુર્નામેન્ટ, અંડર 21 ટુર્નામેન્ટ વેસ્ટ ઝોન રમેલો છું. અમારા કેપ્ટન રવિ શાસ્ત્રી હતા. સ્પોર્ટ્સની રુચિ તમારા અંદર કેવી રીતે આવી? રાંદેર તો સ્પોર્ટ્સનું ઘર છે. સ્પોર્ટ્સનું ટેલેન્ટ રાંદેરમાં ઘણા બધા રમે છે. ટેબલ ટેનિસ, ફૂટબોલ, ક્રિકેટ. અમારો રાંદેર ઇસ્લામ જીમખાનો જે છે એનો હું સેક્રેટરી હતો, એનો મેમ્બર પર છું ને ત્યાંથી હું રમતા શીખ્યો. આ રાંદેર ઇસ્લામ જીમખાનામાં તમે પ્રેક્ટિસ એવું કંઈ કરો છો? જી જી, રાંદેર ઇસ્લામ જીમખાના મને ઘણો સપોર્ટ આપ્યો. એ લોકો મને પ્રેક્ટિસ નેટ અલગથી આપી, તમે અહીંયા પ્રેક્ટિસ કરો, બોલર આપ્યા, બધું એ લોકોએ મને ઘણો સપોર્ટ દીધો. જે સ્પોર્ટ્સ છે, બોયઝ છે, તમે એ લોકોને શું મેસેજ આપશો? તમે પોતાની ફિટનેસ રાખો. ટેલેન્ટ છે તમારી પાસે, તમે યંગસ્ટરમાં નહીં રમી શકે, તમારું સિલેક્શન નહીં થયું એટલે તમે બધી શાદી કરી બિઝી થઈ ગયા, રમી નહીં શક્યા. તો આ એક પ્લેટફોર્મ નવું ઊભું કીધેલું છે વીસીઆઈ. એ ઓલ્ડ એજમાં તમે ફિટ રહો તો તમે રમી શકો છો. બરાબર. આમાં કઈ એજના લોકો રમશે? અબાઉટ 60. અબાઉટ 60નું વર્લ્ડ કપ છે. ગુજરાતમાંથી તમે એકલા જ છો? જી, ગુજરાતમાં તો એટલો જ છું.